હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો કેમ કે આપણા બ્લોગ હતી ઓનલી મજામાં તો બધા જય માતા જય દ્વારકાથી જય દાદા મોટે તો ફાઇનલ મિત્રો આપણે હવારમાં આવી ગયા છીએ આપણે વાડીએ મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું આપણે ઘઉંમાં આપણે જો ઘઉં મિત્રો આપણે ઉગી ગયા હારા તમે જોઈ શકો છો આપણે હારા ઘઉં ઉગી ગયા છે આમાં જો મિત્રો આપણે ઘઉં વાવ્યા છે ને પાછા એક ઝાઈનો કેરો કરીને પાછા ઘઉં વાવ્યા આપણે અત્યારે જો ઉગી ગયા એટલે આપણે પાણી પાઈ દઈએ છીએ આપણે એટલે પાછા કંઈક સારું આવે ઉગી સારું પાછું ફૂકાઈ ગઈ જમીન એટલે પાસે એકવાર પાઈ દે એટલે હાઈ ક્લાસ થઈ જાય થોડાક મોટા મોટા થઈ જાય નો ઉગે તો આપણે જો તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો પંખીડા આમ જોવો તમે કેવડી લાઈન કરી આમ જુઓ જોવો તમે એકવાર 20 એકર બનાવી નાખો 20 અને હું કે મિત્રો એ કોમેન્ટમાં જરૂર બતાવજો આમ લઈ લ્યો મિત્રો તમે હા ઉપર આવી ગયા મારી આ સેટ કેમ હોય આગળ આગળ હાઈલો જાય જો અને વાહે બધા હાઈલા આવે આમ બલૂન જેવું લાગે ઓહ મિત્રો લાઈન તો જોવો તમે એકવાર ના આપણે મિત્રો ઘઉં પાઈ દઈ પાણી ચાલુ કરી દીધું ને આ બધું પાવાનું બાકી છે આપણે તો ચલો કન્ટિન્યુ The next day. તો ફાઇનલી મિત્રો આપણો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આવી ગયા છે હવારમાં પાછા આપણે વાડીએ ને મિત્રો આજે આપણે વારી તુવેરમાં પાણી જો મિત્રો આપણે આ કેવી મસ્ત મજાની તુવેર છે તમે જોઈ શકો આપણે તુવેર કોઈ દી બતાવી નથી આપણે અહીં જો આપણે મોટી ઘણી બધી થઈ ગઈ ને આપણે જો તુવેર બતાવી ને આપણે છેલ્લું પાણી છે લગભગ આમાં તુવેરમાં તમે જોઈ શકો ફાલે મિત્રો આપણે સારો છે કે વાંધો તો આવે એમ નથી જો તમે પુષ્પા તુવેર ફૂલે પુષ્પા તમે જોઈ શકો છો ને આપણે અત્યારે પાણી વાળી એમાં તુવેરમાં તો ચલો પાણી આપણે બધી હજી બાકી છે આ બધું જો તમે આ બધું વારું બાકી છે તો મિત્રો આપણે એમ બ્લોગને પૂરો કરી દે તમને કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બધાને જય માતા જય દ્વારકાથી જય દાદા મોઢે જાઉં